હેલો મિત્રો, તો હું આજ એક યુટ્યુબના નવા ફીચર વિશે વાત કરવાનો છું જે 15 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવે છે અને આ સ્પેશિયલી શોર્ટ ફીડ માટે એટલે કે શોર્ટ વિડીયો માટે ઉપલબ્ધ છે. તો હાલો આપણે હું તમને બારીકીથી એટલે કે ડીપમાં સમજાવું. તો હાલો, સૌથી પહેલા તો આ જે યુટ્યુબ ફીચર છે પેલા આને ફૂલ સ્ક્રીન કરી લઈએ. આપણી ચેનલનું નામ છે. ત્યારબાદ યુટ્યુબ શોર્ટ 15 ઓક્ટોબરથી 3 મિનિટના વિડીયોની મંજૂર આપશે. એટલે યુટ્યુબ શોર્ટ જે હોય છે એ આપણે 60 સેકન્ડના પહેલા બનાવતા. તો હવે આપણે 3 મિનિટ સુધીની આપણને એટલે કે 3 મિનિટ સુધીની આપણને મર્યાદા મળી જાય. તો જુઓ, આમાં લખ્યું છે યુટ્યુબ શોર્ટ 15 ઓક્ટોબર 2024 થી 3 મિનિટના વિડીયો રજૂ કરવા માટે તૈયાર છે, જે સર્જકોને વધુ સુગમતા અને સગાઈ તકો પ્રદાન કરે છે. ત્યારબાદ યુટ્યુબ હવે યુઝરને 3 મિનિટ લાંબા વિડીયોને શોર્ટ તરીકે મૂકવાની મંજૂરી આપશે. પહેલા વિડીયો યુટ્યુબ શોર્ટ સામાન્ય રીતે 1 મિનિટ ઓછા સમયથી ઝડપી વિડીયો પર ધ્યાન કેન્દ્રિત હતું અને અન્ય અપડેટ જે આગામી મહિનાઓ રોલ આઉટ કરવામાં આવશે તે વધુ યુટ્યુબ કન્ટેન્ટને શોર્ટમાં એકીકરણ કરવું. તો આ જે છે યુટ્યુબ એના શોર્ટ પ્લેટફોર્મ પર એક મુખ્ય અપડેટ રજૂ કર્યું છે જે સર્જકોને 3 મિનિટ સુધીના વિડીયો અપલોડ કરવાની મંજૂરી આપશે. 15 ઓક્ટોબર 2024 થી આ ઉપલબ્ધ થશે. ત્યારબાદ યુટ્યુબ શોર્ટ પર વપરાશકર્તા કન્ટેન્ટ કેવી રીતે બનાવે છે અને તેનો વપરાશ કરે છે એમાં ફેરફાર દર્શાવે છે. જે સર્જકો 60 સેકન્ડ નહીં, 1 મિનિટ જે શરૂઆતમાં 60 સેકન્ડના વિડીયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, નવી 3 મિનિટની મર્યાદાઓ હવે અત્યંત વિનંતી કરેલ સુવિધા છે જે સર્જકોને વાર્તાઓ કહેવા અને તેમના પ્રેક્ષકો સાથે વધુ ઊંડાણપૂર્વક જોડવા માટે વધુ સુગમતા આપે છે. તો આમાં પહેલા યુટ્યુબ શોર્ટ સામાન્ય રીતે 1 મિનિટથી ઓછા સમયમાં હતું. હવે આ ટૂંકા વિડીયો યુટ્યુબને ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ જેવા અન્ય પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરે છે. યુટ્યુબ તેની ભલામણ સિસ્ટમ બહેતર બનાવવા પર કામ કરી રહી છે. યુટ્યુબ કંપની હારી છે એટલા માટે યુટ્યુબ તો એને બહેતર બનાવે છે. ત્યારબાદ આ શોર્ટ્સ ટ્રેન્ડના લીધે આ બધું થાય છે. શોર્ટ ટ્રેન્ડના લીધે જો 3 મિનિટનો શોર્ટ એક કોઈ પ્લેટફોર્મમાં નહીં હોય યુટ્યુબ સિવાય, હજી 15 વર્ષથી આ લાગુ કરવામાં આવે છે. તો આ સારી બાબત છે. તો શોર્ટ યુટ્યુબ શોર્ટને વધુ ઇમ્પ્રેસિવ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવો અનુભવ બનાવવાનો છે. તો બસ આવી રીતે કંઈક આમાં હતું. અને હવે આપણે હું તમને સમજાવું કે ઘણા લોકોમાં એવો ડાઉટ છે કે આ જે આપણે શોર્ટ વિડીયો મેકવાના ચાલુ કરી 3 મિનિટ, તો ઘણાના મનમાં પ્રશ્ન એવો જાગતો હોય છે કે હવે આપણે વોચ ટાઈમ એનો કાઉન્ટ થાય કે વ્યૂ કાઉન્ટ થાય. તો એ હું પણ તમને બોર્ડમાં બતાવી દઉં. તો મિત્રો, આમાં હવે ઘણાના મનમાં મેં કીધું એમ કે આમાં વોચ ટાઈમ તો કાઉન્ટ નહીં થાય, જેમ કે વોચ ટાઈમ કાઉન્ટ. અને બીજી વાતમાં આમાં ખાલી આપણે જે પહેલાના જે શોર્ટ વિડીયો અપલોડ કરતા તો આપણે 10 મિલિયન વ્યૂ લાવતા. 10 મિલિયન વ્યૂ કેટલા દિવસમાં? 90 દિવસમાં લાવવાના. 90 દિવસમાં આ 10 મિલિયન વ્યૂ લાવવાના. તો તમારે 4000 કલાકનો વોચ ટાઈમ હોય એ પૂરો ન કરવો. જે લોંગ વિડીયો અપલોડ કરતા, જે લોકો લોંગ વિડીયો અપલોડ કરતા લોંગ વિડીયો અપલોડ કરતા એને તો આપણે 4000 કલાકનો વોચ ટાઈમ તો પૂરો કરવાનો જ છે. ત્યારબાદ પ્લસ 1000 સબસ્ક્રાઇબ પૂરી કરવાની. રેડી? આ એક ક્રાઇટેરિયા હતા જે લોંગ વિડીયો હતા એની માટે. ત્યારબાદ હવે જે શોર્ટ વિડીયો છે એટલે કે આ 3 મિનિટના શોર્ટ વિડીયો, 3 મિનિટના જે શોર્ટ વિડીયો છે એના માટે તો 90 દિવસમાં 10 મિલિયન વ્યૂ તો એટલે કાઉન્ટ કરવા પડશે. 10 મિલિયન વ્યૂ પ્લસ 1000 સબસ્ક્રાઇબ પણ કરવા પડશે. તો આવો જ નિયમ છે. આમાં 3 મિનિટમાં વોચ ટાઈમ તમારો નહીં કાઉન્ટ. વોચ ટાઈમ કાઉન્ટ નહીં એવું. એવી જ રીતે તમારે 3 મિનિટનો શોર્ટ વિડીયો હોય કે પછી
તમારે 60 સેકન્ડનો હોય તે નિયમ હતા ઈ જ તે, પણ ખાલી એક એવું ફીચર કર્યું છે કે જે 60 સેકન્ડનો આપણે શોર્ટ વિડીયો માંગતા એ 3 મિનિટ સુધી મૂકી શકાય છે. તો બસ આ વિડીયોમાં આપણે એટલું જ જાણવાના હતા અને મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો અમારી આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર કરી નાખજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.